અમેરિકાના ફ્લોરિડાથી એક એવા આઘાતજનક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમણે ત્યાં સ્થાયી થયેલા લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને બિઝનેસ સાથે જોડાયેલા ભારતીય સમુદાયમાં ફફડાટ ફેલાવી દીધો છે. વર્ષોની મહેનત, લાંબી કાનૂની પ્રક્રિયા અને લાખો ડોલરના ખર્ચ બાદ મેળવેલું અમેરિકન ડ્રીમ એટલે કે ત્યાંની નાગરિકતા હવે માત્ર એક ભૂલને કારણે છીનવાઈ રહી છે. સામાન્ય રીતે અમેરિકામાં ગંભીર ગુનાઓ બદલ જેલની સજા થતી હોય છે, પરંતુ નાગરિકતા રદ થવી એ અત્યંત દુર્લભ ઘટના માનવામાં પણ આવે છે. જો કે તાજેતરમાં ફ્લોરિડાના એક કિસ્સામાં $4 મિલિયન એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરનાર વ્યક્તિની નાગરિકતા કાયમ માટે રદ કરી દેવામાં આવી છે. મિત્રો, આ ઘટના બાદ હવે એવા લોકોની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે, જેમણે કોવિડ મહામારી દરમિયાન સરકારી યોજનાઓ હોય કે પછી કોઈ પણ એવી મોટી યોજનાની ખોટી રીતે તેમણે લાભ લીધો હતો. વિગતવાર આપણે વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું, ત્યારે અમેરિકી સરકારે નાના અને મોટા ઉદ્યોગ સાહસકોને મદદ કરવા માટે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ PPP એટલે કે અને DIDL જેવી યોજનાઓ શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર વ્યાજ વગરની લોન આપતી હતી અને જો આ નાણાંનો યોગ્ય ઉપયોગ કર્મચારીઓના પગાર કે ધંધાના વિકાસ માટે થયો હોય તો તેને માફ પણ કરી દેવામાં આવતી હતી. આ યોજનાનો લાભ લઈને ઘણા ગુજરાતીઓ સહિત અનેક લોકોએ પોતાનો વ્યવસાયને બેઠો કર્યો, પરંતુ કેટલાક લાલચુ તત્વોએ બોગસ કંપનીઓ અને ખોટા દસ્તાવેજો બનાવીને સરકાર પાસેથી કરોડો ડોલરની લોન હડપી લીધી હતી. ફ્લોરિડાના આ કિસ્સામાં આરોપીઓએ સરકાર સમક્ષ ખોટું બોલીને $4 મિલિયન લોન મેળવી હતી. તપાસમાં બહાર આવ્યું કે જ્યારે તેની નાગરિકતાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી, ત્યારે તેણે જાણી જોઈને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ છુપાવી હતી અને સરકાર સમક્ષ સોગંદનામું કર્યું હતું કે તેણે કોઈ ગુનો કર્યો જ નથી. કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો અમેરિકામાં જો કોઈ વ્યક્તિ નાગરિકતા મેળવતી વખતે ખોટી માહિતી આપે અથવા તો પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવે તો તેને અનલોફુલી પ્રોડ્યુક્ટ સિટીઝનશીપ માનવામાં આવે છે. આ કિસ્સામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જે નાગરિકતા પાયામાં જ જૂઠાણાના આધારે લેવામાં આવી હોય તેમને જાળવી રાખવાનો વ્યક્તિને કોઈ અધિકાર જ નથી. આ ચુકાદાએ એક મોટો દાખલો બેસાડ્યો છે કે માત્ર જેલ જ નહીં પણ તમારો પાસપોર્ટ, દેશમાં રહેવાના અધિકારો પણ બધા જ છીનવાઈ શકે છે. નોંધનીય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોટેલ, મોટેલ અને ગેસ સ્ટેશન જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્રમાં કોવિડ લોન લેનારાઓની સંખ્યા ઘણી મોટી હતી અને તેમાં ગુજરાતીઓ પણ સામેલ હતા. અત્યાર સુધી ઘણા સ્કેમર્સને પકડીને જેલ ભેગા કરવામાં પણ આવ્યા છે, જેમાં અનેક ભારતીયોના નામ પણ જે આગળ આવ્યા છે, પરંતુ હવે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આક્રમક વલણ અપનાવતા ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા પણ તેજ કરી દીધી છે. આ કિસ્સો એવા તમામ લોકો માટે લાલ બત્તી સમાન ગણાય જેઓ એમ માનતા હતા કે એકવાર અમેરિકાના નાગરિક બની ગયા પછી કોઈ તેમનું કંઈ પણ બગાડી શકશે નહીં કે કોઈ ઉખેડી શકશે નહીં. તપાસ એજન્સીઓ હવે આધુનિક ડેટા એનાલિટિકલ્સનો ઉપયોગ કરીને જૂના રેકોર્ડ્સને ફેદી રહી છે. જો કોઈને પણ નેચરલાઇઝેશનના ઇન્ટરવ્યૂ વખતે અથવા તો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરી હશે તો તેમના પર હવે ગાજ નજર રહેશે. અને આ ઘટનાથી આપણે જોઈએ તો પ્રવાસી સમુદાયમાં એ સંદેશ ગયો છે. અમેરિકન સરકાર ટેક્સ પેયરના પૈસાની ઉપચાપત કરનારાઓને હવે જરાય પણ નીચે લેવા માંગતી નથી. અંતે તે વ્યક્તિએ લાખો ડોલરની લાલચમાં પોતાની વર્ષોની મહેનતની મેળવેલી આ ઓળખ ગુમાવી છે. તેની પાસે હવે જેલવાસ ભોગવ્યા બાદ દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન થવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો જ નથી. આ એક ચેતવણી છે કે કાયદાની નજરમાંથી બચવું મુશ્કેલ છે.
અને જૂઠના પાયા પર તમારે આગળ ક્યારેય પણ ન વધવું જોઈએ. ભવિષ્ય તમને ક્યાં લઈને જશે અને તમારું બધું જ ધરાશાયી થઈ શકે છે.